વન નેશન વન ઇલેક્શન મુદ્દે હવે ગુજરાતમાં કવાયત તેજ કરાઈ છે। ડેલિગેશન આજથી 2 દિવસ સુધી ગુજરાતમાં ચર્ચા વિચારણા કરશે। જેપીસીના સભ્યો અને અધિકારીઓની હાજરીમાં મળશે બેઠકો। આજે બપોરે 2:30 વાગ્યાથી બેઠકોનો ધમધમાટ શરૂ થવાનો છે। મુખ્ય સચિવ સહિત 8 ઉચ્ચ અધિકારીઓ ગુજરાતનું પ્રેઝન્ટેશન કરશે। ગુજરાત વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં જ છે। આવતીકાલે સીએમ સાંસદો એમએલએ સાથે ડેલિગેશન કરશે મુલાકાત। સંસ્થાઓના વડાઓ અને સામાજિક આગેવાનો સાથે પણ આ મુલાકાતો યોજાવા જઈ રહી છે। વન નેશન વન ઇલેક્શનની ગુજરાતમાં આ પહેલી બેઠક મળવા જઈ રહી છે। વધુ વાત કરવા જોડાશે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ડેલિગેશનની આ ગુજરાતની મુલાકાત 2 દિવસની કેટલી મહત્વની સાબિત થશે? વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ એ પ્રકારની એક વિચાર છે તે ચાલી રહ્યો છે, જેને લઈને અલગ અલગ રાજ્યોની અંદર જે બેઠક છે, બેઠકોનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। બેંગ્લોરમાં ગઈકાલે બેઠક હતી। આજની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રથમ વખતે આ બેઠક છે તે યોજાવા જઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે 2 ભાગમાં બેઠક છે તે થવાની છે। આજે 2:30 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી જે બેઠક છે તેની અંદર અધિકારીઓ છે તે પ્રેઝન્ટેશન કરવાના છે, જેની અંદર રાજ્યના મુખ્ય સચિવથી માંડી અને નાણાં વિભાગની વાત કરવામાં આવે કે પછી સીએમઓના અધિકારીઓની વાત કરવામાં આવે કે પછી હેલ્થ વિભાગની વાત કરવામાં આવે, શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે, એવા જે 8 અધિકારીઓ છે તેમનું ડેલિગેશન છે તે કહી શકાય પ્રેઝન્ટેશન કરવાનું છે। ગુજરાતની વાત કરવામાં આવે છે તો ગુજરાત તરફથી જે મત છે તે સ્પષ્ટ છે કે વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ, અને એ કેમ હોવું જોઈએ તેની માટે અલગ અલગ જે વિભાગ છે, રેવન્યુ વિભાગ છે તેમનું પ્રેઝન્ટેશન જે થવાનું છે કે જ્યારે એક જ ઇલેક્શન થતું હોય છે ત્યારે તેના ખર્ચાથી માંડીને મેન પાવરથી માંડીને અનેક વસ્તુઓ છે તે રિઝોલ્વ થઈ શકતી હોય છે। ગઈકાલે મોડી સાંજે આ અંગેનું એક પ્રેઝન્ટેશન હતું, ડેપ્યુટી સીએમ દ્વારા જોવામાં આવ્યું હતું। આજે 3 કલાક દરમિયાન રાજ્ય સરકાર તરફથી જે અધિકારીઓ છે તે પોતાના અલગ અલગ વિભાગની શું ભૂમિકા રહેતી હોય છે ઇલેક્શન ટાઈમ પર, અને વન નેશન વન ઇલેક્શન જો લાગુ કરવામાં આવે તો શું ફાયદો થશે અને ગુજરાત કેમ આના ફેવરમાં છે તેનું પ્રેઝન્ટેશન છે તે કરવાના છે। આવતીકાલે મુખ્યમંત્રી સાથે તેમની આજે કમિટી છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, તેની મિટિંગ થવાની છે, અને ત્યારબાદ અલગ અલગ ધારાસભ્યો છે, સાંસદો છે તેમને સાંભળવામાં આવશે। એટલે કહી શકાય ગુજરાત માટે આ મહત્વપૂર્ણ બેઠક આ 2 દિવસ છે એ મહત્વપૂર્ણ છે કે જેની અંદર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે તે ગુજરાતના અધિકારીઓને તેની સાથે જ સત્તા પક્ષ વિપક્ષના જે જનપ્રતિનિધિઓ છે તેમને સાંભળશે। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો ડેલિગેશનની ગુજરાતની 2 દિવસની મુલાકાત, વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો।